અલા બંકા રોહિતજી આવી ગયા. અરે યાર કલર કરી દીધો લ્યો. એટલે એ ચમ લાલ લાલ થઈ ગયા. જેઠે કલર કર્યો માં જે જાતો નહીં મેલા. તો ગાઈસ આવો મેગી બેગી ખાવા મેગી આવી ખાવા આયા હતા. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો? આવી ગયા આજે પરેશભાઈના ઘરે. જો ગાડી પડી છે. પરેશભાઈ કે મેગી બનાવી છે તો ખાવા આવી જાઓ. આવી ગયા પરેશભાઈના ઘરે મેગી ખાવા. અંદર કામકાજ ચાલુ છે મેગીનું. ચલો બતાવી દઉં તમને. મેગી બનાવવાનું ચાલુ છે ગાઈસ. કારીગર જોતા હતા કહેજો. નંબર 1 સસ્તામાં સારી. ચલો મસાલા બસાલા નાખી દો. હવે મેગી થઈ તૈયાર. જુઓ બીજી લઈને આવી ગયા. આવો બીજી લઈને આવી. અને તે વારી બનાવી નથી પહેરી. આ ખાતા છે એને એવું કરતા છે. એક મેગી તૈયાર થઈ ગઈ છે. બીજી બનાવવાની છે. એટલે મેલીને જતું રહેવાનું. આ વચ્ચે માતા ખાને મેગી. તો ગાઈસ મેગી ખાવા બેસી ગયા. હવે અમે મેગી ખાઈ લઈએ. તો તમે વિડીયો લાઈક કરી નાખો. મેગી ખાઈને મળીએ ડાયરેક્ટ. A few moments later. મેગી ચાકુટી લીધી. હવે વારો છે હાર્દિકભાઈનો. હાર્દિકભાઈ બનાવવાનું ચાલુ છે. નવા કારીગર આવી ગયા. એમને ખાવાનું એટલે હીરા બનાવે. અમારે ખાવાનું એટલે અમે બનાવીએ. એક ભાઈ તો ચાકુટીને જતા રહ્યા ગામમાં ફરવા. હવે અમારે જવાનું ફરવા. જવાનું છે ગોડાઉને. આજે છે પૂનમ. નાટક કરવાનું. અલા બંકા રોહિતજી આવી ગયા. અરે યાર કલર કરી દીધો લ્યો. એટલે એ ચમ લાલ લાલ થઈ ગયા. જેઠે કલર કર્યો માં જે જાતો નહીં મેલા. તો આવો મેગી બેગી ખાવા મેગી આવી. ખાવા આયા હતા. આવો મેગી ખાઓ. ગાઈસ હું થોડી વાર બહાર હું ગયો. હું તો બધું રમણ ભમણ થઈ ગયું. લોકો મેગી લઈને ધાબા ઉપર આવી ગયા. જો આય ये क्या हो रहा है? गाइस मैगी खाने के लिए चलो. देसी जुगाड़ है. लीले मिर्ची भी है. अरे मरचा लेना है हूँ. हाँ. और बाजरे का रोटला. बाजरी का बाटा. તો ગાઈસ આ છે અમારું રૂ સૂરજ. જોઈ લો થોડો નજારો અમારા ગામનો ઉપરથી. પરેશભાઈના ધાબા ઉપર ચડી ગયા છે આજે. જો સામે છે ગુગા મહારાજનું મંદિર. ગાઈસ આ છે અમારા ગામનો થોડોક નજારો. તો ગાઈસ જઈએ હવે નીચે. જવાનું છે ગોડાઉને નારિયેળ કરવા. તો ફટાફટ જઈએ હવે ગોડાઉને. એટલે ભાઈ ચાકુટી રહ્યો. સારી બાબત. એટલે આજે સારું હે. હાલ ખાઈ લો. A few moments later. તો ગાઈસ આવી ગયા ગોડાઉને નારિયેળ કરવા માટે. શ્રીફળ કરી નાખી છે જુઓ. અને ત્યાં પ્રસાદી કરવાનું પણ ચાલુ છે જુઓ. નારિયેળના છોતરા. મારા છોતરા નીકળી ગયા સોલતા સોલતા. તો ગાઈસ ચલો મળીએ હવે કરે. 3 days later. તો ગાઈસ ઘરેથી આવી ગયા હવે ગામના મેદાનમાં વિડીયો એડિટિંગ કરવા માટે. જુઓ મેદાનમાં જ છું પણ રોડ પર બેઠો કેમ કે મચ્છર બહુ કરડે. ડેન્ગ્યુ થઈ જાય. ગાલી નહીં દે. વસ્તુ દેખાડજો ગાઈસ.
ત્યાં જો શેક નહીં મસ્ત સૂર્યગ્રહણ થઈ રહ્યું છે ગાઈસ હું ગામના મેદાનમાં વિડીયો એડિટ એટલા માટે કરવા આવું છું કેમ કે અહીંયા શાંત વાતાવરણ હોય છે કોઈ હોતું પણ નથી અને વિડીયો એડિટ કરવાની ખૂબ મજા આવે છે ને એક તો 5G નેટ આવે છે અંબાલાલ કાકાનું મફતિયું એટલે મજા આવે છે વિડીયો એડિટિંગ કરવાની અને ગાઈસ વાગી કેટલા રહ્યા છે 7:30 થવા આવી રહ્યા છે હું ગામના મેદાનમાં આવે હું અને મસ્ત એક નજારો છે આજે છે પૂનમ મસ્ત ચાંદ પણ દેખાઈ રહ્યો છે તો ગાઈસ આપણો બ્લોગ તમને સારો લાગ્યો જ હશે અને લાગે જ યાર કેમ કે મહેનત એટલી લાગે છે વિડીયો એડિટ કરવામાં અને બનાવવાની અંદર તો આપણો બ્લોગ સારો લાગ્યો તો કરી નાખજો લાઈક ચેનલ ઉપર ના હોય તો ચેનલ કરી નાખજો સબસ્ક્રાઈબ અને મિત્રોને શેર પણ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર જય હિન્દ જય ભારત